ગણિત ભારે નથી હોતું, ગણિત એક પ્રેક્ટિસનો ખેલ છે. તો જુઓ પ્રશ્ન શું કહે છે, 15, 24, 35, 54નો લસા કેટલો હશે? હવે તમે લસા જેવો શબ્દ સાંભળો એટલે તમે શું કરશો, આવી રીતે એના અવયવ પાડશો, પછી અહીંયા જે અવિભાજ્ય અવયવ તમને મળે છે એનો ગુણાકાર કરીને તમે શું શોધશો, લસા શોધશો. અહીંયા તમને જવાબ મળી જશે, પરંતુ પરીક્ષામાં કેટલોય ટાઈમ લઈ જશે. પરંતુ લસાની વ્યાખ્યામાં જે એક વર્ડ છે કે અવયવી, બરાબર, અવયવીનો મતલબ એવો થાય છે કે આમાં જે સાચો જવાબ છે એ આ ચારે ચાર સંખ્યા વડે ભાગી શકાય એવો હશે. મતલબ કે એને ભાગશું તો આપણને શેષ 0 મળશે. ચલો એવી એક સંખ્યા આપણે અહીંયા ઉપાડ લઈએ કે 24. 24થી ભાગ ચાલવો ઇટ મીન્સ કે 4થી પણ ભાગ ચાલવો. હવે 4થી ભાગ ચાલવો એનો મતલબ શું કે એના છેલ્લા બે આંકડા 4થી વિભાજ્ય હોઈ શકે, બરાબર. તો આ નથી, આ નથી, આ નથી, ખાલી આ એક જ સંખ્યા છે જે 4થી વિભાજ્ય છે, તો તમારો જવાબ સી થઈ ગયો. તો આટલું સિમ્પલ લોજિકથી પણ તમે એને આન્સર ગણી શકો છો. લાંબી રીતો કરવાની જરૂર નથી. ગમે તો લાઈક કરો.